શાક નહીં કરતી ચાલશે? હા તું તાર બનાય હું ફરી થાચો છું કે હા એટલે હવે થોડો આરામ કરું બરાબર. હો અલ્યા તારી કોક ટોકો પાડે છે. હા કોક ટોકો પાડે છે જોવા દે કોણ પાડે પાડજો? અલ્યા તારી અલ્યા આ તો પોલીસ આવે છે. હા હા પોલીસ વાળા હતા છે આવી. ઈ તો ડોહા પેલી હું નથી જે ફરિયાદ કરવા ઓએ એટલે આયા છે સાહેબ. એવું છે હા ફરિયાદ કરી. હું ફરિયાદ કરવા જીતી તમે ભૂલા નતો વાજો. અલ્યા, તું તો હલવા છે હો મને લાગે. જો હલવા આવા ઈ ન તો હવે તો પુરાવે દે ભાળજો એ તો પોલીસ તે મારી સોતરા કઈ નાખશે ઈયો ને. હારું દાણ આપવા છે. કેતોથી કોણ? એ સાહેબ આવો. હા હું પોતે જ જતો સાહેબ. આ તો પેલા ગોપીએ કેસ કર્યો એટલે તમે આયા એમ? ઓય એટલા માટે જ હું આવ્યો છું. ગોપીએ કેસ કર્યો ને એટલા માટે જ હું આવ્યો. ઓ તારે મુદ કેસ કરે તો તારે તું તો બધાની હલવાવશે મને હલવાવશે અને પેલાની હલવાવશે. તો હલવા પડે તમને ખબર ના પડે હું નથી જી. ગોપીએ તમારા ઉપર જ કેસ કર્યો છે જેદાજી. ના હોય. હા હા ગોપીએ તો મારા ઉપર જ કેસ છોડ્યો છે. અલ્યા ઓને તો હલવાયા. ગોપી હું સાહેબ ઓય 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 તું ઓય આ સાહેબ શું કીધી ઓપલ સાહેબ શું કીધી? તે સાહેબ હું તો કેસ કરવા આવી હતી ચમ સાહેબ પણ આ સાહેબ એમ કીધી તમારા ઉપર જ કેસ કર્યો છે ગોપીએ તો. તો ઝઘડા ના બધાય થોડી તો વર રાખો થોડી તો વર રાખો થોડી તો આવડે ના આવો. પોલીસ વાળા ઊભા છે મારે કોઈ શરમ આવે? અલ્યા હા પોલીસ વાળા ઉભા વાત આતી છે. જો જદાદી તમે બૈરા ઉપર હાથ ઉપાડશો ને તો કાયદેસર કાર્યવાહી થાય અને તમને જેલ ભેગા કરવામાં આવશે. પણ તું તો મારા ઉપર જ કેસ કરવાનો તો પિલન ઉપર અને તું કર્યો પરો મારા ઉપર. ગોપીએ તમારા ઉપર કેસ કર્યો છે ને એટલે 10,000 તો લાગશે જ એમ. કમ સે કમ 10,000 તો તમારા હાલવા જ પડી. તો મને તો શી ખબર મને તો હવે 10,000 રૂપિયા માંગે છે હાલ હવે તું હે મારા જોડે ચાઈસી તારે જ હાલવા પડશે કે તાર તો પટાય જ દે 10,000 હાલીને તો પડશે જ. મને હું આલું વાત કરે છે આખો દાડી ઓમ ખબર જ પડતી ખબર જ પડતી નહીં. ખબર જ પડતી નહીં. કેસ કરી ઉજે આયા તરત હું ના પાડતો હતો તો એટલે નહીં જાવું તો કેસ કરીને આયા એ દાડે તો ગોપલી ઉડજે ગોપલી ઉડજે હાર જોડો ઓય ઊંધા કેસ કરી છે. ઓય અમારે શું હવે 10,000 સાહેબ ની હાલવાના હવે બોલો હવે છે હવે મોય આ તો હવે ખાડો પડવાનો છે એવું શું છે હવે શું કરવાનું? આ ગોપીના હવે બૈરલ આવે ને એટલે આવું થાય એટલે આ 10,000 હવે ભરવાના થાય મને લાગે. અરે ગોપલી બધાને લડાવરાવે છે અને મને તો રી બહુ સડાવારી. અમે તો કોઈનું વફાતા નહીં અમે કાયદેસર કાર્યવાહી કરવાની છે. સાહેબ વફળો હવે છે ને હું તમને 10,000 તો નહીં આલ્યું કેમ કે આપણે ચા પાણી કરાવશે અને અમારે ભયામાં રાગ કરી નાખો એટલે સારું રે એમ. હા સમાધાન કરવું હોય તો સમાધાન કરાવશે કોઈ વાંધો નહીં. અમે શું માટે બેઠા છે કો સમાધાન કરાવશે તમારે હેડો બસ. હો સમાધાન કરી નાખો બરાબર. સારું હેડો બૈરાની કોઈ ખબર નહીં પડતી. આ તો કેસ કરવાનો તો હો ઉપર કર્યો મારા ઉપર હવે એટલે એના કરતી સમાધાન કરી જ નાખો. સાહેબ તમે પોતે પાસે રહીને સમાધાન કરી નાખો. જેદાથી તમે ચા બનાવી નાખો અને હું તમારા મોટા ભાઈને ફોન કરું હું સમાધાન કરાવું પાસે રહીને બરાબર કે હું નીકળે આ ખાટલામાં બેઠો હડો. હા આ ખાટલામાં બેઠો હોય સમાધાન કરી નાખો હવે બરાબર છે. સમાધાન જો કરવું છે અલ્યા. ઓ મહના વી થાતા તું આલી તાર પાસે પૈસા મારા જોડે ચાઈસી તો તારે હાલવા પડજી. માર જોડે તો ઓય. નથી તમે આલો તારા ભાઈ ના તમે અમાર જોડે તો ચાટલા કહે છે ને 10 ના 20 હાલો. તો પણ હા, કેસ તો ભાઈ. પાછો લેવો જ નહીં. ભાઈ પોલીસ આવેલી છે એટલે સોના મને હવે રાગ કરે પરો ભયમ રાગ કરે પરો એટલે સારું હે તું ગોડી સમજ આ પોસમાં પટી જાય પેલા 10 હાલવા પડશે અમે થી લે ને ઓય થી લે એવું એના ઓએ તને ખબર નહીં પડતી. તો હારા તો સમાધાન તમે કરી જેમ કરો એમ કરો હા, માર જો જોડે તમે તો છે હાલો. ઈ પૈસા સારું જોતા નહીં તો હારે. બરાબર સારું તો હું પટાવરાવું જો તમે હાર તો ડોહા મને તો ખબર જ નથી તો આ તો સસ્તામાં પટી જાય સસ્તી મૂડી ચીપુની જાત્રા. તો ડોહા મને તો ખબર નથી કે પોલીસ હું વળી કોઈ પોલીસ વાળા પૈસા નહીં લી અલ્યા હાલ તો તને ખબર નહીં તાણ પૈસાથી જ પટી જાય. એવું ઓએ પૈસા આલો ને એટલે પટી જાય કોઈ. હાર હેડો તો હારું, જે જો સમાધાન થઈ હાલવાય જાય. આલીને પટાવો તા સારું તો સારું જો તમે જેદાથી બૈરવાજી ના રહેવાનું આવું કેમ કે અમારે આગળ પછી જવાબ આલવા પડ્યું હોય તમે આવા નવા કેસ તો જેટલાય આવતા હોય અને બૈરવાજે સડવું નહીં હોય પછી આ ફેર પાછા આવી જાવ ફેર ખર્ચામાં આવશો હોય. તારે કનો ફોન આવ્યો તારે કોમના ટાઈમે ફોન ને ફોન. હલો હલો હા જદાજી ના ભાઈ બોલ્યા. હા બોલો તમે કોણ બોલો છો? હું સાહેબ બોલું છું આપણે પોલીસ સ્ટેશન થી. હા સાહેબ બોલો બોલો. આ જેદાથી ઘરે આવો તમે હો. હે હારું હેડો હાલ તરત જ આવી ગયો. આ જેદાથી ઘરે આવો તમે હો.
એ હારું હો, જલ્દી આવજો હો કે. હે હા ચેતાજીને ઘરે ને હે હારું હળો આવી ગયો હળો હવે ચેતો ને ગોપીને મારા ઓછે શીખર શું કર્યું સાહેબ આયા હા ને કેસ કરીને મળ્યો છે પેલા ઝઘડા બાબતની. આવો સાહેબ. હા કેમ આવવું પડ્યું સાહેબ? આ તમે શું આ જેઠા બાબતનું શું તમારે છે આવું ઝઘડા? સાહેબ શું વાત કરું હા ખબર કહો. એના ઘેરથી પેલી કોપી નહીં ઓવે હવે ચેતાનું કોઈ હેડતું નહીં બરાબર. હવે થોડી વાતમાં ઝઘડા કરીને મેલ હલ્યો તે દાડે મારે ભૂલથી વાજી માથા બરાબર. હા એટલે આ બધા ડફોડા શું કરાવો. એટલે તમે હોભળો, હું તો તમને એટલું કહેવા માંગુ છું હા કે હવે જો તમે આ પૈસાનું એમ કે પેલું કહેતા હતા, પણ એમ કે પૈસા તો આપણે સમજી તા, હા પણ એમ કે પટાઈ નાખશે કોઈ વધુ, એટલે તમે ભાઈ લડો નથી, ભેળા થઈને રહો એમ. હા અમારું કેવું એ જ છે હા હા લડો એક હાથાની લાગે, આ પોલીસ કેસ હોય એના કરતી સાચી વાત આપણે ભાઈ ભેળા રહે ને તો સારું રહે એમ. સમજ્યા કે? સાચી વાત છે. હા એટલે મારે કેવું મોનો તમે તો જેઠાજીને બોલાવું. આ છે તો જે આ ઉભા થયું તો આવો એ બોલે મને પણ ઉભા તમે થઈ રહ્યા ભાઈ શું બે એવું ગોપીએ રાખ્યું જ નહીં, તમને શું આવો દેહો બે એવું રાખ્યું જ નથી, પછી ઉભો જ રૂ કે શું કરું તડકો. પણ વાત કહું, તમે મોટા છો એટલે તમારે સમજવું પડે. હા સમજ્યા ને? ના પણ હવે એને બોલવું પડે કે આવો અહીંયા ઘરે કોઈ બી આવે ભલે દુશ્મન આવે પણ એમ તો આવો તો કેવું પડે ને. કે ના કેવું પડે વાત અને આપણે સાચી. એવું નહીં કે સમાધાન થતું તો કરી નાખ, આપણે શું વાંધો છે. હા એ વાત સાચી, ભાઈ ભેળું જ રહેવું પડે કે. હવે ચા બા લાવો તો હવે સમાધાન થઈ જાય. હવે હું આવ્યો તો મેં ભાઈ એવું ના રખાય. હા વાત આજ ના રખાય હો. ભાઈ હવે જદાજી હા હવે ચા બને લાવવાની એટલે હું સમાધાન કરે ને પછી હું નીકળું એમ. હા ઓય એટલે ભયામાં સમાધાન કરી નાખે ને તો સારું, ભયા ભેળા હારા. ઓય જેઠાજી ઉભા રહો, ચા ઉભી રાખો. તમે છે ને બે ભાઈ ભેળા દેવા મોસામાં, બરોબર બરાબર ને? સારું પાંચ ચા પીએ ભેગા બરાબર. હા પછી મને ચા હાલો તમે, બરાબર? બરોબર. હા પેલા તમે હા લાવ હમણાં ચા હમણાં માપનું. બસ તો આવો ને આવો બે ભાઈ રાગ રાખજો, નકે પછી ઘરના નળિયા અને પગના તળિયા હાજર નહીં રહી. ઉવે આવો ને આવો રાગ રાખવાનો, નકે ખરસામાં તૂટી જાવ પાછા. ઉવે આ સાહેબ શું કે છે તાજી ઓપરો છો ને તમે હા હા એ ઓપરી લેજો કોલ ખોલીને બરાબર. બૈરેન વાદે ના રહેતા નકા સાહેબ નું કેવું ઓપરો. આવો ને આવો બે ભાઈ રાગ રાખજો. લે મોટા ભાઈ ચા. લાવો તાણ હળો. તમે મોટા ભાઈ હા હવે આ બૈરાને વાજે સજા એટલે આવું શું કેવું? સાચી વાત ભાઈ હળી મળીને રહેવાનું. સાચી વાત છે તમારી. હા તાણી ભાઈ હળી મળીને રહે નહીં તો એમ કે સારું રહે. હવે તમારા ઝઘડામાં તો મારું મગજ ફરી ગયું એટલે હવે હું જાઉં છું, બરાબર? આવજો. હા હવે ફરી વાર આવું ના કરતા પાછા. ઉવે હો એ સારું હેડો. જેઠાજી હમ મારે જે જો કેવું હોય ને મારે સાચું કેવા જોવો યાર. એ વાત સાચી છે, અને બધા ડફોડા થાય બૈરાના વાદે, તમે એને બૈરાનું વાપરો છો. પણ એ અમારે તો હવે શું કરવાનું? આ ગોપી ચો ઓછી છે, ચારની એ સડાવતી પેલા જેઠા ખોદે ચારની એ બોલ કરતી હતી. આવા સાહેબ ને આબુ પડ્યું હોય. હા સાહેબ ને આબુ પડ્યું તાણ. હવે આ કોણ લેવરાનું આમાં? આપણી બે ભાઈ લેવરાઈ ગયા. આપણે ને આપણે ત્યાં હા ખાડામાં કોણ આવ્યું? હા એ જ ને આપણે જ, બીજું કોણ આવે? ના નહીં, આ બૈરાવાજી રહેવાય જ નહીં, પણ ખાડામાં આવું થાય. આવું થાય. હા એટલે સુખ શાંતિ હળી મળીને રહેવાનું. હા અને એમ કે આ પછી આ ખાડામાં પડ્યા એવું જ શું કે હા, એવું જ થાય. આ પૈસા કોને હાલવા પડ્યા? આપણે ને આપણે. તાણ એટલે હળી મળીને રહેવાનું. ઓવે ના હું તો કદી હવે ગોપલી વાજી તો કદી ના સડું. હોય ઓવે ભૈયામાં રાખ રાખવો જ પડે. લઈ લઈને ઉડે આવો છો ખબર હે ને? એ હારું ના દાડો સુધરો ઈના વાદે. બરાબર. અને આવી ભૂલો કોઈ દાડો કરતા નહીં. હું તો હવે જોઉં મારા કોમ છે ઘરે. એ હારું જો દાડો ભાઈએ રાગ રહે સારું હો. હા. ઓવે કોઈના વાજે ના સડવાનું. હારું. તમે એને ચડજો આમ પાછા. તો કોઈના વાદે નથી જતા, તમે એટલો ઓના કરાવો. પણ અમાર તો એને બોલવાનું કોઈ ભોન હોતું નહીં. અમે શું કરો? એ વાત સાચી તમારે કેવી. હા તમારા પાસે સમજાવવો પડે. પણ અમાર તો ચોય રાગ નહીં શું કરે? એ તો ભાઈ એવું જ હોય છે, રાગ ના રાખો. ભાઈનો તો રાગ રાખો, બીજા ના રાખો તો કોઈ. હા હારું હેડો દાણા વધારજો હો. હા એ સારું. એ હા લેવડો અમે જઈએ. એ હારું વધારજો આવજો. આ બૈરાથી તો થાચી ગયો છું, હવે શું કરવાનું? અને ભાઈ એમ રાગ જ ના રહેવા દેતી આ તો. હેડો હવે જે થઈ ગયું હવે પટી ગયું. હેડો હવે કોઈ વધો નહીં, હવે તો રાગ થઈ ગયો છે. આમ તો ભાઈઓને એટલે કોઈ વધો નથી આપણે, કેમ કે મોટા ભાઈ હમણાં ચા પાણી કરીને ગયા છે એટલે હવે રાગ થઈ ગયો, કોઈ વધો નહીં. અલ્યા હા તું તો હવે
5000 ભરાવરા શું મને તો કંકોડા શાખે ની ભાવે હવે તો હેડો હવે ઓવે. જે થઈ ગયું ભૂલ થઈ ગઈ. પણ બધી તા મોટા ભાઈ તો તારી જ ભૂલ કાઢતા હતા ઈ તો હવે મોટા સીધે બે શબ્દો કી અમો કહો હતો નહીં. અને પણ તમે બાસે થવાતા હતા કે હોમે ક્યાં કરતા હતા કે ઈ તો અમે કીધું કે જેઠો તોડી આ ભાડો પોલીસ વાળાને 5000 આલવા પડ્યા ઈ તો પણ ઈ તો હાલમાં પડે ઈ તો પણ જે હોય ને એનું તો બળે કે બાપડા મોટા ભાઈ આયા ખરા. તો એના કરતી તાન સમજી તો સમજતા નહીં તમે આ તો ગોપી તો તાન જીવી છે ને એવી જ રહેવાની. હું તો કોઈ સમજો ને તો હું ના આવે તા ભાઈઓ તમારા કોઈ તમાર બધું પૂંચીને ખાઈ જાય એવા સી પાછા. ઓય અલ્યા હરિયા દો આ ગોપી કરે ગોપી તો તમે તો ભોળા પડો છો કે આ રોટલા કર્યા છે આ રોટલા કર્યા છે બાબા ખાવું તો કોઈ જાણ આટલા બધા તાવડો ચીરા તો તો આ બધા વાભળે અને બાજુ ઘરથી વાભળે તું તો બોખા ઘણા કરે છે તો આ તો ગોપી તાન જીવી છે એવી ને એવી જ રહે. આ બધું આ ભાડો આ બધા હેડ વાયથી જો ના ભાઈ. મારી બીજા તાન તો આ બધું એ પડે લઈ જા ગોપી છે તાન તો તારા મનમાંથી પણ તારા મનમાંથી ભરમ દાતો જ નથી કોઈ ભરા મારા ભરા કારણ કે આ બધા ઝઘડા તું કરાયા છે આ બધું છે તાન તો શેડ આ બધા ના બોલે લઈ રહ્યા હોય આ બધા ઝઘડા તું કરાવરાયા હતા ને ઓએ પછી એમાં રાગ જ ના રહેવા દેતી હું તો હાસુ કુસુ કે હા શું કે છે વાત કરી ભાઈ ઉપાડીને ભાઈને ફરોસો આખો લાડે હા વાત કરે છે આ પેલા મોટો ભાઈ આયા હતા આજે બોલી ના કે કોઈ નહીં વાત કરો. તો કોઈ નતું બોલવું કોઈ પણ તો તાર તો આમ તો ના બોલા પણ આમ કત મોટા ભાઈ હમે બોલ્યો હોત તો તમારી આબરૂઈ ના રહત ઓએ એટલે હારું તાર તારે જે કરવું હોય કરજા બસ ઓએ તો હવે ઓનાથી આ ગોપલી થી તો કંટાળી ગયો સમજે ને થાચો અને આ 5000 રૂપિયા ભરાવરાયા ઓલે તો તોય હજી ચેડો સોડે એમ નથી હવે ઓને શું કરવું હવે શું કરવું ઓને જય માતાજી મિત્રો આજે તો અમે કંકોડાનું શાક કર્યું હતું પણ આ ગોપલી ની ની એને તો 5000 રૂપિયા ભરાવરાયા મને ઓએ તમે તો લાઈન ખાખા કરો કે તારે તો તું તો પણ કંકોડાનું શાક ઉતરવાય ના દીધું ઘેર તરત પોલીસ આવી રહી ગોતડે ના ઉતર્યો તો હજી ઉતરે 5000 રૂપિયા ભર્યા વાત કરે છે ના એવા ઓએ. બધા 5000 ભરવા પડી તો જૂનો ઝઘડો હતો હજી પોલીસ આવીને ઉભી રહી અને તું તો કેસ કરવાના તો હોમે વાળા ઉભી રહી કર્યો પરો મારા ઉભી તો મને શું કામ મને તો એટલી બધી તો ખબર પડે તો એટલે તું બધો ભણેલો છે. અરે હા ઠોટે આવા મગજ શું રાખો છો આવું રોબડ મગજ ના, આમ થોડુંક તો પેલું કરો કર્યો બરો તમારા ઉપર તો એ તો તારા જેઠા બાબત નું હવે મિત્રો જય માતાજી કોઈ આ જેઠા બાબત નો ઝઘડો કરતા કંકોડો ચેક કરી સોના મને ખૈરો ને વે અલ્યા. આલો એટલું વધો કંકોડા તો 5000 પડ્યા 5000 ના ઉવે તું તો 5000 આ કંકોડા પડ્યા હેડો ઓએ. ખૈરો આવે તારે સરકારના ઘર ભજાવાના એના કરતી સુખ શાંતિ રહો અને થોડી પેલામાં રહો એટલે હારું રે એમ હવે હારે જ છે ને તાર ઓએ ભાઈએ મેળ રાખો હારો એ તો ગોપલી તો નહીં રહેવા દીધા અલ્યા ભાળ આ ગોપલી તો મને ગોપા જેવો કરી નાખ્યો છે હા નવા રે હો ના તો ભિખારી થાઓ અલ્યા ભિખારી તું એ હાલ ભિખારી કરી જ નાખ્યા અમે 5000 ભરાઈને એમાં શું પેલું કરે છે વાત કરે છે 5000 માં શું હોય